ગરીબ લોકોને પણ સારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે। સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે તે વર્ષે પૂરું પણ થઈ જાય છે, પરંતુ સુવિધાઓના નામે સરકારી હોસ્પિટલમાં મીંડું જોવા મળે છે। આજે વીટીવી ન્યૂઝની ટીમ રાજકોટની પદ્મ કુંવરબા સરકારી હોસ્પિટલમાં પહોંચી તો દર્દીઓ ગરમીથી પરેશાન જોવા મળ્યા, ઘરેથી પંખા લાવવા પરેશાન જોવા મળ્યા, જ્યારે અધિકારીઓ એસી ઓફિસમાં આરામ ફરમાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે કેવી રીતે 45 ડિગ્રી તાપમાનમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। રાજકોટની સરકારી હોસ્પિટલમાં બધું લોલમ લોલ જ ચાલી રહ્યું છે। અહીં દર્દીના જીવની કોઈ કિંમત નથી। આ રાજકોટની સરકારી હોસ્પિટલના દ્રશ્યો છે, જ્યાં દર્દીઓના જીવની કોઈ કિંમત નથી। પહેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિવિલના વોર્ડમાં દર્દીઓના ફળો ઉંદર ખાઈ રહ્યા છે। બીજા દ્રશ્યોમાં મહિલા વોર્ડમાં કીડીઓની માફક વંદા ફરી રહ્યા છે, જ્યારે ત્રીજી ઘટના આજની છે, જેમાં રાજકોટની પદ્મ કુંવરબા સરકારી હોસ્પિટલના એક વોર્ડમાં 12 બેડ વચ્ચે માત્ર 2 પંખા જ જોવા મળ્યા, જેના કારણે દર્દીઓ પરેશાન થઈ ગયા અને દાખલ દર્દીઓને ઘરેથી ટેબલ પંખા લઈને આવવું પડ્યું, જેનો વીડિયો સામે આવતા જ હોસ્પિટલના તંત્રની પોલમ પોલ ખુલ્લી પડી ગઈ। જો કે વીટીવી ન્યૂઝે હોસ્પિટલની પોલમ પોલ ખોલતો વીડિયો પ્રસારિત કરતાની સાથે જ બંધ પંખાઓનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ પણ કરી દેવાયું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 2 દિવસ પહેલા આ હોસ્પિટલના જે આ વોર્ડ છે તેનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં જે દર્દીઓ છે તે ઘરેથી પંખા લઈ આવવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે આ પંખા જે છે તે બંધ હાલતમાં હતા। માત્ર 1 થી 2 જ પંખા છે તે ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। પરંતુ આખો જે અહેવાલ છે તે પ્રસારિત થયો, મીડિયામાં પ્રસારિત થયો અને ત્યારબાદ તાત્કાલિક આ પંખા છે તે રિપેર કરવામાં આવ્યા અને આ પંખા છે તે ચાલુ કરવામાં આવ્યા। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, જેનાથી પ્રજા ત્રાહિમામ છે, તો બીજી તરફ સત્તાધીશો આરામ ફરમાવી રહ્યા છે। એક તરફ દર્દીઓના વોર્ડમાં પંખાના ફાંફા હતા, તો બીજી તરફ રિયાલિટી ચેક કરતા હોસ્પિટલના આરએમઓની નાનકડી ઓફિસમાં 2 પંખાની સાથે એસી પણ ચાલુ હતું। રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલમાં દર્દીઓ છે તે ઘરેથી પંખો લઈ આવવા માટે મજબૂર બન્યા છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ હોસ્પિટલના આરએમઓની ઓફિસ છે, આરએમઓની ઓફિસની બહાર એસી લગાવવામાં આવ્યું છે અને તેઓ અંદર મસ્ત મજાની રીતે પવન ખાતા હોય છે। એવામાં દર્દીઓને ઘરેથી પંખા લઈ આવવા માટે મજબૂર બન્યા છે। ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે આ આરએમઓ છે તેમની ઓફિસ છે, રાજકોટના પદ્મ કુંવરબા હોસ્પિટલના આરએમઓની આ ઓફિસ છે। 2 પંખા લગાવવામાં આવ્યા છે, નાના એવા જે આ રૂમમાં 2 પંખા છે, સાથે એક મોટું એસી લગાવવામાં આવ્યું છે અને એસી છે તે પણ હાલ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે। એવામાં ક્યાંક ને ક્યાંક આ જે હોસ્પિટલના અધિકારીઓ છે, હોસ્પિટલ તંત્રના જે કર્મચારીઓ છે, તેમના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા છે। આ છે પદ્મ કુંવરબા સરકારી હોસ્પિટલની વાસ્તવિકતા। અહીં અધિકારીને જલસા છે, છતાં અમે હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરી તો સાંભળો શું કહે છે। અમારી પાસે મેલ પણ છે જે અમે પીઆઈઓને વારંવાર કરેલા છે, અને રહી વાત ઘરેથી પંખા લાવવાની, તો સર છત એટલી ઊંચી છે, પ્લસ સીલિંગ ફેનમાં એકદમ ગરમ પવન આવતો હોય, દર્દીને ના છૂટકે ઘરેથી ટેબલ ફેન આપણે પણ યુઝ કરતા હોય છીએ, તો દર્દી પણ લઈને આવે છે ને આપણે અલાઉ કરીએ છીએ। અલાઉ હોસ્પિટલ તંત્ર તરફથી જ અલાઉ ઘરેથી પંખા લાવે, આપણે બંને ના ન પાડી શકીએ કે તમે યુઝ ના કરો। જો ઉપર પંખ હોય તેમ છતાં એમને લાવવા હોય તો આપણે કહી નથી શકતા। ઘણા પેશન્ટ કુલરે લાવતા હોય છે તો આપણે અલાઉ કરીએ છીએ એમને। 2 થી 3 પંખા બંધ હાલતમાં હતા અને 2 થી 3 થોડા ધીમા ફરતા હતા। હાલ તમામ વોર્ડમાં તમામ પંખાઓ ચાલુ છે। અંતે મેડમે પણ સ્વીકાર્યું કે અમુક પંખા બંધ હતા અને અમુક ધીમા ફરતા હતા। આ છે સરકારી હોસ્પિટલની વાસ્તવિકતા। ત્યારે સવાલ એ થાય છે કે આરએમઓની ઓફિસમાં 2 પંખા અને એસીનું શું કામ છે? દર્દીઓ માટે પંખા નથી, જ્યારે આરએમઓ માટે એસીની સુવિધા। શું ડોક્ટરો અહીં દર્દીઓની સેવા માટે આવે છે કે એસીમાં બેસવા માટે આવે છે? ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેમ પંખા બંધ હાલતમાં હતા? શું મીડિયામાં રિપોર્ટ આવે તો જ પંખાનું રિપેરિંગ કામ થશે? એક તરફ સરકાર દર વર્ષે આરોગ્ય સેવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચાઓ પછી પણ સરકારી હોસ્પિટલની આવી હાલત છે, જે ખૂબ જ શર્મજનક બાબત કહેવાય।
કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સોંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.